Let's know more about cataract from the experts. અમારા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું ડોક્ટર હિમાંશુ જોધાણી રણછોડરાય આઈ હોસ્પિટલ બાપુનગર ખાતે પ્રેક્ટિસ કરું છું અને આજે આપણે મોતિયા જાગૃતિ મહિનાના મહત્વમાં ડૂબકી લગાવી રહ્યા છીએ. મોતિયા જાગૃતિનો મહિમો એ કેલેન્ડર પર એક માત્ર અવલોકન નથી. આપણે આપણી આંખો પર જે મૂલ્ય રાખવું જોઈએ અને તેની સંભાળમાં રોકાણ કરવાનું મહત્વનું એક નિર્ણાયક રિમાઇન્ડર છે. આપણી આંખો એ વિશ્વની આપણી બારીઓ છે, જે આપણને તેની સુંદરતાનો અનુભવ કરવા, અન્ય લોકો સાથે જોડાવા અને આત્મવિશ્વાસ સાથે આપણી આસપાસની શોધખોળ કરવાની મંજૂરી આપે છે. તેમ છતાં ઘણીવાર આપણે આપણી દ્રષ્ટિને માની લઈએ છીએ. સ્પષ્ટ દ્રષ્ટિ વિના જીવનની કલ્પના કરો, જ્યાં પુસ્તક વાંચવું, કાર ચલાવવી અથવા સૂર્યાસ્ત જોવો જેવા સરળ કાર્યો પડકારરૂપ બની જાય છે. WHO NPCB સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતમાં 22 મિલિયનથી વધુ અંધ લોકોનો બેકલોગ છે અને તેમાંથી 80.1% મોતિયાને કારણે અંધ છે. મોતિયાના અંધત્વની વાર્ષિક ઘટનાઓ લગભગ 3.8 મિલિયન છે. મોતિયા જાગૃતિ મહિનો વ્યક્તિઓને તેમની આંખના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે એક રિમાઇન્ડર છે કે નિયમિત આંખની પરીક્ષાઓ માત્ર દ્રષ્ટિની સમસ્યા અનુભવતા લોકો માટે જ નથી, પરંતુ વય અથવા તબીબી ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના દરેક માટે જરૂરી છે. મોતિયાની વહેલી શોધ કરીને તેમને અસરકારક રીતે સંચાલિત કરવા અને આવનારા વર્ષો સુધી અમારી દ્રષ્ટિને સાચવવા સક્રિય પગલાં લઈ શકીએ છીએ. આપણે આંખના સ્વાસ્થ્યમાં રોકાણ કરવાનો અર્થ છે કે આપણી એકંદર સુખાકારીમાં રોકાણ કરવું. તેથી આ મોતિયા જાગૃતિ મહિનો આપણી આંખોની સંભાળ માટે સક્રિય પગલાં લેવા માટે પ્રતિબદ્ધ થવાની પ્રેરણા આપે છે. પછી ભલે તે વ્યાપક આંખની પરીક્ષાનું સુનિશ્ચિત કરવાનું હોય, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું હોય અથવા આપણા સમુદાયોમાં જાગૃતિ ફેલાવવાનું હોય. યાદ રાખો, જ્યારે તે આપણી આંખોની વાત આવે છે ત્યારે દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે. આગામી સમય સુધી તમારી આંખોની સંભાળ રાખો અને તમારી દ્રષ્ટિ હંમેશા સ્પષ્ટ રહે. આભાર. Act early, prevent early. Driving change to defeat cataract.